हेलो मित्रों, आज આપણે बुक रिव्यूમાં યુપનિષદ દ્વારા તાજેતરમાં 8મું એડિશન બહાર પાડવામાં છે 2026માં સામાજિક વિજ્ઞાન છે ધોરણ 6 થી 10 ની જીસીઆરટી માં ખાલી કવર કરેલી છે। ખાસ કરીને ધ્યાનમાં રાખજો 6 થી 10 ધોરણની છે જીસીઆરટી છે સામાજિક વિજ્ઞાન કરીને બુકનું નામ છે। એમાં 4 વિષય કવર કરવામાં આવેલા છે, ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર, ભૂગોળ અને અર્થશાસ્ત્ર। જે 6 થી 10 ધોરણમાં સામાજિક વિજ્ઞાનના ટોપિકમાં જે કંઈ પ્રશ્નો આવે છે અથવા જે કંઈ થિયરી આવે છે એ બધી આમાં કવર કરવામાં આવેલી છે। હવે કયા વિદ્યાર્થી મિત્રોને બુક લેવી, તો જે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, ક્લાસ 3 ની હોય, જીપીએસસી ની હોય, બધા માટે આ બુક ઉપયોગી બની શકે છે। પણ કયા વિદ્યાર્થી મિત્રો ન લેવી, તો કે જેની પાસે ઓલરેડી 6 થી 10 ની જીસીઆરટી ની ટેક્સ્ટ બુક હોય તમારી પાસે, અથવા તમે 2025માં 24માં બુક લીધેલી હોય 6 થી 10 ધોરણની જીસીઆરટી માં 4 વિષય વાળી, તો તમારા વિદ્યાર્થી મિત્રો બુક લેવાની જરૂર નથી। ખાસ કરીને ધ્યાનમાં રાખજો, જે પાસે વિદ્યાર્થી મિત્રો પાસે આ બુક ન હોય આ વિષયની 6 થી 10 ની જીસીઆરટીની, તે જ વિદ્યાર્થી મિત્રોને આ બુક લેવાની જરૂર છે। હવે આ બુકનો તમને રિવ્યુ આપણે બતાવવું, અંદર અમુક ચેપ્ટરો બતાવી, જો તમારી પાસે જૂની હોય તો તેની જોડે તમારે સરખાવી હોય તમે સરખાવી શકો છો, અને તમારે લેવું હોય તો એ પણ તમને જણાવી દઈશ કઈ જગ્યાએથી મળશે અને કેટલા રૂપિયામાં મળશે। એની પહેલા હું તમને અહીંયા ઇન્ડેક્સ બતાવું એટલે તમને ખ્યાલ આવે। અહીંયા ખાલી જીસીઆરટી મુજબ જે કાંઈ ચેપ્ટરના નામ છે એ મુજબ જ આખી બુક બનાવવામાં આવેલી છે। વિડીયો પોસ્ટ કરીને તમે ઇન્ડેક્સ વાંચી શકો છો એટલે તમને ખ્યાલ આવે કે કયા કયા ટોપિક છે અને કયા કયા ચેપ્ટરોમાં કવર કરવામાં આવેલા છે। અને અહીંયા જે છે આપણે બીજી જે કાંઈ પ્રકાશનની બુક આવે છે તો એના પણ આપણે રિવ્યુ કરેલા છે। વર્લ્ડ બુકની છે, બીજી કઈ પ્રકાશનની છે તો 2025માં કરેલા હતા। જો તમારે એ પણ જોવું હોય તો પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો। અહીંયા પહેલા ઇન્ડેક્સમાં ઇતિહાસ આપેલો છે, પહેલું ચેપ્ટર, પહેલો વિભાગ આખેલો, એમાં અલગ અલગ ચેપ્ટર છે, પહેલું, બીજું, ત્રીજું। એમાં જે કાંઈ જેમ કે તમે જોઈ શકો છો 3જા નંબરનું ચેપ્ટર છે પ્રાચીન નગરો અને ગ્રંથો, તેમાં ધોરણ 6 માંથી પાઠ 3 માંથી લીધેલું છે, ધોરણ 10 માંથી પાઠ 3 માંથી લીધેલું છે, બંનેનો આમાં કવર કરવામાં આવેલી છે। ટોટલ 6 થી લઈને 10 ધોરણમાં જે કાંઈ વિષયના ટોપિક લખતા હોય, જેમ કે પ્રાચીન નગરો વિશે માહિતી છે તો એ દરેક વિષયમાંથી અથવા દરેક ધોરણમાંથી એક જ યુનિટમાં કવર કરવામાં આવેલું છે। આવી રીતના આખી બુક બનાવવામાં આવેલી છે। અને ચેપ્ટર પૂરું થાય અથવા આખે કોઈ વિભાગ પૂરો થાય, જેમ કે ઇતિહાસ પૂરો થાય ત્યારે છેલ્લે એમસીક્યુ આપેલા છે, પૂછાયેલા પ્રશ્નો પણ આપેલા છે, એટલે તમારે પૂછાયેલા પ્રશ્નોની બુક તમારે આ વિષયની લેવાની જરૂર નહીં પડે। અહીંયા બધા સારા એવા જે યુનિટ છે એ બધા કવર કરવામાં આવેલા છે, ઇતિહાસને લગતા બધા, અને ક્રમ વાઇઝ આપેલા છે, જે કાળ અનુસાર જે કઈ ઘટનાઓ બનેલી હતી તે બધી આપેલું છે। સાંસ્કૃતિક વારસો પણ અહીંયા કવર કરવામાં આવેલો છે। પણ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ઘણા કોમેન્ટ કરશે કે સર આમાં ટોટલ ઇતિહાસ કવર થઈ જાય, તો એવું નથી હોતું। આમાં જે ઇતિહાસ એ જ આપેલું હોય છે જે જીસીઆરટીમાં આપેલું હોય છે, એમાં પછી કોઈ પણ એક, જેમ કે તમે કોઈ પણ રાજાની માહિતી 2 લીટીની આપેલી હોય 6 થી 10 ધોરણની અંદર, અથવા 5-10 લીટીમાં, તો 5-10 લીટીની જ માહિતી છે, વધારે ડીપમાં માહિતી નહીં હોય, એના માટે તમારે અલગથી બુક લેવી પડશે। રાજ્યશાસ્ત્ર તો બંધારણ આપેલું છે, બંધારણમાં પણ એ જ રીતના છે, જે કઈ માહિતી આપેલી હોય છે એ ટેક્સ્ટ બુકની અનુ હોય એ જ માહિતી આપેલી હોય છે। ટોટલ બધી માહિતી એમાં કવર ન થતી હોય છે, કારણ કે આ પાઠ્યપુસ્તકમાંથી બુક બનાવવામાં આવેલી છે, એટલે પાઠ્યપુસ્તકમાં જેટલી માહિતી હોય એટલી જ માહિતી કવર કરવામાં આવતી હોય છે। થોડી ઘણી અપડેટ હોય છે અંદર, પણ બાકી તો પાઠ્યપુસ્તકને લગતી વધારે માહિતી હોય છે। આવી રીતના બીજો વિષય હતો, ત્રીજો વિષય ભૂગોળ છે, તેમાં પણ અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતના બધી માહિતી કવર કરેલી છે। હવે ઇન્ડેક્સ તમને એ માટે બતાવશું જેથી કરીને તમને ખ્યાલ આવે અંદર કયા કયા ટોપિક છે, કેટલા ટોપિક આપેલા છે, કેટલું ઊંડાણપૂર્વક છે એ પણ તમને ખ્યાલ આવી જશે। અને છેલ્લે અર્થશાસ્ત્ર આપેલું છે, તો એમાં તો બહુ ઓછું હોય છે, એટલે થોડાક જ યુનિટ આપેલા છે, કારણ કે ધોરણ 6 થી 10માં અર્થશાસ્ત્ર બહુ ઓછું હોય છે। બાકી અહીંયા બધી કોષ્ટક ને એના બધા પેજ નંબર ને ક્રમ ને બધું આપેલું છે, તો એ બધું તમે ટેક્સ્ટ બુક લેશો એટલે તમને ખ્યાલ આવી જશે। પહેલો ટોપિક ઇતિહાસ છે, ટોટલ 33 નહીં ટોટલ 37 જેટલા ચેપ્ટરો આપેલા છે, તો અહીંયા અલગ અલગ કાળ અનુસાર બધા ચેપ્ટરો આપેલા છે, જે મેં તમને ઇન્ડેક્સ બતાવ્યા। હવે દરેકમાંથી તમને 5-6 ચેપ્ટર બતાવ્યું એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતના ચેપ્ટરમાં બુક લખવામાં આવેલી છે, કેટલી માહિતી છે, તો એ તમને ખ્યાલ આવી જશે। તમારી પાસે જૂની બુક હોય, જેમ કે જીસીઆરટીની ધોરણ 6 થી 10 ની, તો એ બુક જોડે તમે સરખાવી લેજો। પહેલું જે ચાલો ઇતિહાસ જાણીએ, એમાં જે ટોપિક છે ધોરણ 6 ના પાઠ 1 માં આપેલી છે, એની માહિતી, પ્રાચીન માહિતી આપેલી છે, ઇતિહાસ કઈ રીતના આપણે જાણી શકીએ છીએ અથવા કઈ જગ્યાએથી આપણે ઇતિહાસ મળેલો છે। બીજું આદિમાનવથી સ્થાયી જીવનની સફર આપેલી છે, એ તમારી કોષ્ટક માહિતી આપેલી છે, અને ચિત્ર પણ સારા એવા આપેલા છે। પ્રાચીન નગરો અને ગ્રંથો વિશે માહિતી આપેલી છે। ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા વિશે માહિતી આપેલી છે। શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર વિશેની માહિતી આપેલી છે। વિડીયો પોઝ કરીને તમે ચેપ્ટર વાંચી શકો છો, અથવા તમારી જોડે બુક હોય એની જોડે તમારે સરખાવી લેવાનું। મૌર્ય યુગ આપેલો છે, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક।
પછી ગુપ્ત યુગ અને અન્ય શાસકો વિશે માહિતી આપેલી છે. ભારત વર્ષની ભવ્યતા વિશે માહિતી આપેલી છે. અહીંયા જે કઈ ચેપ્ટર નામ હતા એ ચેપ્ટર નામ રાખવામાં આવેલા છે જીસીઆરટીમાં જે છે એ. આવી રીતના આખી બુક બનાવવામાં આવેલી છે અને સારી એવી બુક બનાવેલી છે. જો તમારે લેવી હોય તો આ બુક તમે લઈ શકો છો. આવી રીતે ઇતિહાસ હતો, તમને બીજો ચેપ્ટર બતાવેલો તમને ખ્યાલ આવે, કારણ કે એકને એક તમે આખી બુક હું તમને નહીં બતાવી શકું. અહીંયા તમે જોઈ શકો છો ચેપ્ટર પૂરું થાય ત્યારે ઓનલાઈન પ્રશ્નો પણ આપેલા છે ચેપ્ટર વાઇઝ બધા, એ પણ તમે જોઈ શકો છો કઈ કઈ રીતના બધા આપેલા છે. ભારતમાં ક્રાંતિવીરો, મહાત્માના માર્ગ તરફ ભાગ 2, સ્વતંત્ર ભારત, એમાં ઓનલાઈન પ્રશ્નો આપેલા છે. અને ઓનલાઈન પ્રશ્નો પૂરા થાય ત્યારે એમસીક્યુ આપેલા છે. આ બધા પૂછાયેલા પ્રશ્નો છે, એ પણ ટોપિક વાઇઝ આપેલા છે, તમે જોઈ શકો. જેમ કે ભારત વર્ષની ભવ્યતા એના વિશે, રાજપૂત યુગ વિશેમાં કયા કયા પ્રશ્નો પૂછાયેલા હતા, જીપીએસસીના પણ પ્રશ્નો અહીંયા કવર કરવામાં આવેલા છે. જોઈ શકો છો દિલ્હી સલ્તનતના, મુગલ સામ્રાજ્યના પ્રશ્નો કયા કયા પૂછાયેલા હતા. આવી રીતે એમસીક્યુ આવી જાય છે, ઓનલાઈન પ્રશ્નો આવી જાય છે અને થોડા પ્રેક્ટિસ માટેના પણ પ્રશ્નો અહીંયા આપેલા છે. જેમ કે તમે જોઈ શકો છો મહાવરા માટેને હેતુલક્ષી પ્રશ્નો, એ પણ ચેપ્ટર વાઇઝ આપેલા છે. ચાલો ઇતિહાસ જાણીએ, પહેલું ચેપ્ટર મેં તમને બતાવ્યું એ જ અહીંયા આપેલા છે. આવી રીતના દરેક ચેપ્ટરના આપેલા છે અને દરેક વિષય 4 વિષયમાં આવી જ રીતના માહિતી દર્શાવવામાં આવેલી છે. એ તમે જોઈ શકો છો. હવે બીજું ચેપ્ટર છે એ તમને બતાવું. બીજો વિભાગ તો કે બંધારણ વિશે માહિતી આપેલી છે, રાજ્ય વ્યવસ્થા. તો એમાં પહેલા સરકાર વિશે માહિતી આપેલી છે. ધોરણ 6 નો પાઠ 15, ધોરણ 9 નો પાઠ 10 અને 12 આમાંથી કવર કરવામાં આવેલું છે બધું. અને વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરી આપજો, તમારા મિત્રોને શેર કરજો, જેથી તેને પણ બુક વિશે માહિતી મળે અને ખ્યાલ આવે બુક લેવી છે કે નહીં, અને નવી બુક જે આવે છે એના વિશે પણ તમને ખ્યાલ આવી જશે. અહીંયા પહેલું સરકાર વિશે માહિતી આપેલી છે, બેઝિક. પછી ભારતીય લોકશાહી વિશે માહિતી આપેલી છે, ભારતનું રાજ્ય બંધારણ, ઘડતર અને લક્ષણો, તેની માહિતી આપેલી છે. અહીંયા તમને ખાસ જણાવી દઉં, જો તમે બંધારણનો અલગથી કોઈ પણ બુક રીડ કરતા હોય તો આમાંથી તમારે આ આખું ચેપ્ટર સ્કીપ કરી દેવાનું, એવું નથી એકને એક બધા બુકમાંથી તમારે રિવિઝન કરવું. ખાસ કરીને એ ધ્યાનમાં રાખજો. અહીંયા અમુક આપેલું છે, કારણ કે બંધારણમાં કઈ રીતે અપડેટ માહિતી અથવા અલગ માહિતી નથી હોતી. ઇતિહાસ ભૂગોળમાં હોય છે જે તમારે જાણવા જેવી માહિતી હોય છે, ઘણી વખત બીજી પ્રકાશનની બુકમાં તો ન આપેલું હોય છે, પણ આમાં તો બંધારણ તો બધામાં સેમ જ હોવાનું તમે જોઈ શકો છો. આમાં બધી માહિતી સારી એવી કવર કરેલી છે. તમે બંધારણની પણ અલગથી બુક લીધી હોય તેની જોડે પણ તમે સરખાવી શકો છો ટોપિક વાઇઝ. રાજ્યની શાસન વ્યવસ્થા વિશે માહિતી આપેલી છે. અમુક અનુચ્છેદ આપેલા છે જે મહત્વના હોય છે, જેમ કે મુખ્યમંત્રીના, એવી રીતના જે કઈ અનુચ્છેદો છે એ બધી આપેલી છે માહિતી. આવી રીતના બંધારણ કવર કરવામાં આવેલું છે. હવે બીજું એક તમને બતાવો, આમાં પણ પ્રશ્ન પૂરા થાય, જે આખા ટોપિક પૂરા થાય પછી એમસીક્યુ આપેલા છે, પૂછાયેલા પ્રશ્નો આપેલા છે ઓનલાઈન, અને મહાવરા માટેના પણ પ્રશ્નો આપેલા છે. અહીંયા ત્રીજો વિભાગ છે ભૂગોળ. તો ભૂગોળમાં પણ એ જ રીતના માહિતી આપેલી છે. આપણું ઘર પૃથ્વી વિશે પહેલું માહિતી આપેલી છે, ધોરણ 6 અને ધોરણ 5, 9 માંથી આ લખવામાં આવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ ચેપ્ટર ભૂગોળના પણ સારા એવા કવર બધા કરેલા છે, અને સારામાં સારી બુક છે. આ તમે લઈ શકો છો. તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હો, બેઝિક તમારે કરવું હોય તો આ બુક સારામાં સારી છે. બીજા પણ ઘણા પ્રકાશનની બુક આવે છે, વર્લ્ડ બુક્સની બુક છે, એ પણ સારી છે, એને પણ આપણે રિવ્યુ કરેલા છે. અપડેટ નથી આવી 2026માં, પણ 2025માં જે કઈ જીસીઆરટી દ્વારા બનાવવામાં આવેલી હતી એમાંથી, તો એ પણ બુક આપણે રિવ્યુ કરેલા છે 2025માં. તો એ બંનેમાંથી તમે કોઈ પણ બુક લઈ શકો, યુ ઓફ નેશનની અથવા વર્લ્ડ બુક્સની. બંને બુક મારા મત મુજબ સારી છે. આવી રીતના અહીંયા ભૂગોળ કવર કરવામાં આવ્યું છે. હવે તમને અર્થશાસ્ત્ર પણ બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય 4 વિશે કઈ રીતના છે. આખી બુક તો તમને નહીં બતાવી શકું, છેલ્લું યુનિટ પર તમને બતાવી દઉં. છેલ્લો વિભાગ અર્થશાસ્ત્ર જે અહીંયા આપેલો છે એમાં ટોટલ 8 યુનિટ બતાવવામાં આવેલા છે. જેમ કે આર્થિક વિકાસ છે, તેનું કઈ રીતે માહિતી દર્શાવેલી છે તમે જોઈ શકો છો. પછી બીજું યુનિટ ઉદ્યોગો વિશે માહિતી આપેલી છે. આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણ વિશે માહિતી આપવામાં આવેલી છે. આવી રીતના આખી બુક બનાવવામાં આવેલી છે અને સારી બુક છે. આ બુક તમારે લેવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો તો પણ મળી જશે. ઉપર ફ્લિપકાર્ટમાં લિંક દેખાતી છે, ત્યાં તમે ક્લિક કરીને એ પણ પ્રાઇસ તમે જોઈ શકો છો. જ્યાં તમને સસ્તી લાગે ત્યાંથી તમે લઈ શકો છો. 520 રૂપિયાની પ્રાઇસ છે. આ પ્રિન્ટિંગ પ્રાઇસ છે, આમાં તમને ડિસ્કાઉન્ટ મળતું હોય છે. તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં ફોન કરીને માહિતી તમે મેળવી શકો છો. આવી રીતના એક આ વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરી આપજો, તમારા મિત્રોને શેર કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરીને તમને નવી બુક રિવ્યુ મળતી રહે અને ભરતીઓ વિશેની માહિતી મળતી રહે. થેન્ક યુ.